હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણા એકેડેમી. વેલકમ ટુ કૃષ્ણા એકેડેમી. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 1 1.2 વાસ્તવિક સંખ્યાના પર ટ્રી એટલે કે વૃક્ષની રીતે કેવી રીતના અવિભાજ્ય અવયવ પડીએ બરાબર તેની આપણે ગુણાકાર સ્વરૂપે ચર્ચા કરીશું. તો પહેલા તો અવિભાજ્ય અવયવ કેટલા છે બરાબર, તો જે એક જ પાડામાં આવતા એટલે 2 કા 2, 3 કા 3, 5 કા 5, 4 ના હાલે કારણ કે 2 દુ 4 ને 4 કા 2 પાડા આવતા હોય, એકથી વધારે પાડા એ વિભાજ્ય કહેવાય. એટલે અવિભાજ્ય હોય તો જ આ ગુણાકાર સ્વરૂપે અવિભાજ્ય અવયવ થાય. તો તમારે યાદ રાખવાનું છે 1 થી 50 સુધી લખેલા છે. 2 3 5 7 11 13 17 19 20 29 31 37 41 43 અને 44 આ 50 સુધીના અવિભાજ્ય અવયવ છે. તો આપણે આની પહેલા પણ 2 વિડિયો મૂકી દીધેલ છે. અવિભાજ્ય અવયવ એટલે 6 દાખલા મૂકી દીધેલ છે. અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અવયવ દર્શાવો. તો આપણે એક વધારાના ટેક્સ્ટ બુક સિવાય પ્રેક્ટિસ વર્કના વધારાના પણ દાખલા જોઈએ. તો 6 નું ના અવિભાજ્ય અવયવ કેવી રીતે પડે, ટ્રી ઝાડની વૃક્ષની રીતે. તો હવે અહીં 6 બેકી છે તો બેકી એટલે 2 થી જ હાલે. અવિભાજ્ય અવયવ આવશે 2 થી હાલશે. અહીં 2 લખવાના છે બરાબર, 2 લખવાના છે 2 અને અડધા કેટલા થાય 48 દુ 96. કેટલું થાય 48 દુ 96. પછી 48 ના અવયવ પાડવાના. 8 પણ વળી પાછો બેકી જ છે તો 2 થી જ ચાલશે. જ્યાં સુધી 2 ચાલ્યા કરે ત્યાં સુધી 2 નું જ લેવાનું છે અવિભાજ્ય. 2 થી કેટલા થશે 4 ના અડધા 2, 8 ના અડધા 4 એટલે 24 દુ 48. 48 ના અડધા કેટલા થાય 24, 2 એટલે અડધા. હવે 2 કેટલા થશે 2 એ 12, 12 દુ 24. 2 કેટલા થશે 2 છક 12, 2 છક 12. પછી 2 જ હાલશે, બેકી છે એટલે ત્યાં સુધી 2 જ હાલે. તો 2 તેરી 6. હવે અવિભાજ્ય આવી ગયા 2 2 2 2 2 1 2 3 4 ને 5 બગડે આવ્યા, 3 એકવાર આવ્યા. તો આપણે 6 ના અવિભાજ્ય અવયવ 2 અને 3 છે તો 2 અને 3 અવિભાજ્ય અવયવ આવે છે ત્યાં સુધી હાલે, પછી આગળ ચાલે નહીં. આપણે કઈ રીતે ગુણાકાર સ્વરૂપે લખી શકીએ 6 ના અવયવને? 6 નું લખી બરાબર કરી કેટલા બગડ્યા છે 1 2 3 4 અને 5. તો 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત ગુણ્યા 3 કેટલા છે 1 વખત. તો 6 ના અવિભાજ્ય અવયવ થયા. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે 404. કયો છે વધારાના છે આ પ્રેક્ટિસ વર્કના. આપણે ટેક્સ્ટ બુકના દાખલા મૂકી દીધેલ છે. તો કૃષ્ણા એકેડેમી 1976 તમારે સ્પેસ મૂક્યા વિના સબસ્ક્રાઇબ કરી લેજો તો બધા જ ઇંગ્લિશના 300 થી 400 વિડિયો છે 10માના મળી જશે બધાય. બીજો દાખલો આપણે 404 જોઈએ. કેટલા જોઈએ 404. 404 4 માં કેવો છે 4 બેકી છે તો 2 થી જ હાલે. 2 થી એટલે અડધા કરવાના. કેટલા કરવાના 2 થી એટલે અડધા કરવાના. 2 કેટલા થાય 404 ના અડધા 202. 4 ના 2, 0 નો 0, 4 ના 2. તો 404 બરાબર 2 વડે ભાગાકાર કરશો એટલે એમને આવડી જશે. 4 ના અડધા 2, 4 ના અડધા 2, 0 0 તો 202. ફરી એકવાર બગડો બેકી છે તો 2 થી ચાલવાનો છે. તો 2 કેટલા ચાલે 2 ના અડધા 1, 0 નો 0, 2 ના અડધા 101. તો 101 દુ 202 થાય. હવે 2 2 ને 101 અવિભાજ્ય અવયવ આવી ગયા છે. 101 પણ એક જ પાડામાં આવે છે, એક થી વધારે પાડામાં આવતી નથી. તો 2 2 2 2 ને 101 આપણે 50 સુધી લખેલી છે પણ 101 પણ કેવી છે અવિભાજ્ય અવયવ છે. તો 404 ના અવયવ કેવી રીતે લખાય 404 બરાબર 2 બગડા છે, 2 બગડા છે ને 101 એક જ વખત છે. તો 2 દાખલા પૂરા થયા. પેલો બીજો આ વધારાના દાખલા છે. આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો છે 372. ત્રીજો દાખલો છે 372. તો આમાં જોવાનું છે 2 પણ કેવા છે બેકી છે. કેવા છે બેકી. તો આ તમારે 372 ભાગ્યા 2 કરવાના. જો ના આવડે તો ભાગાકાર કરી લેવાના. આવડે તો 300 ના અડધા કેટલા થાય 150. કેટલા થાય 300 ના અડધા 150. 72 ના અડધા 36, 72 ના અડધા 36. તો 6 8 186 થાય. કેટલા થાય 186 થાય. 186 લખવાના છે. 300 ના 150 ને 72 ના 36. 36 તો સરવાળો કરો 6 ને 8 ને 186 કેટલા થયા 186. હજી એમની અંદર 6 પણ બેકી જ છે એટલે 2 થી જ ચાલશે.
તો 18 ના અડધા કેટલા થાય? 9 થાય. 6 ના અડધા 3, તો 93. 93 દુ 186. હવે આની અંદર ત્રણેય વાય એકી છે એટલે 2 થી ચાલશે નહીં, તો 3 થી ચાલે કે કેમ તેના માટે આપણે આનો સરવાળો કરવાનો છે. 9 ની 3 12, 12 ની 3 ના પાડામાં આવે છે સરવાળો. 12 થયો તો 3 ચોક 12, તો 12 ના પાડામાં નો સરવાળો આવતો હોય તો 3 થી ચાલે. કેટલા હાલે? 3 થી. તો 3 એ 31 તેરી કેટલા થશે? 31 ગુણ્યા 3, 31 તેરી ને આવડે 93 ભાગ્યા 3 કરી નાખો. 3 તેરી 9, 0 ઉપર સુધેરા 3, 3 એકા 3, તો કેટલા આવે? 31 તેરી થાય. હવે 31 પણ કેવી છે? અવિભાજ્ય. તો 2, 2, 3 અને 31. આ 31 કેવી છે? અવિભાજ્ય હોય છે એટલે દાખલો પૂરો થાય. 372 નવ્યમાં કેટલા આવશે? 372. 372 માં 2 બગડા તો 2 ની 2 ઘાત લખાય. 3 એક વાર છે, 31 પણ કેવા છે? એક વાર છે. હવે આ 3 દાખલા પૂરા થયા. હજી એક આપણે ચોથો દાખલો પણ જોઈએ ઉદાહરણનું. એક્ઝામ્પલ છે આ પ્રેક્ટિસ વર્કના. તો આપણે બરાબર હવે આ લૂસીને આપણે બીજો જોઈએ ડસ્ટરથી. એક ચોથો દાખલો જોઈએ આપણે. 9072. આ ચોથો દાખલો જ ઉદાહરણનો. 9072 કેટલા છે? 9072 બરાબર કેટલા છે? 9072 છે. તો હવે 9072 માં બગડો પણ બેકી છે તો 2 થી જ ચાલશે. અવિભાજ્ય કેવો આવશે? બરાબર, તો 2 કેટલા આવશે? 2 આપણે જોઈએ. જો 90 ના અડધા કેટલા થાય? 45. 2 થી અલગ આના 2 ના અડધા બે બેકી છે ને. 90 ને 72 બે બેકી છે તો 90 ના અડધા 45 કેટલા થાય? 45. ના આવડે તો 2 વડે ભાગાકાર સાઈડમાં કરી નાખવાનો. 90 ના અડધા 45, 72 ના 36 તો કેટલા થયા? 4536 થયા. કેટલા થયા? 4536. પછી ફરી એકવાર આપણે જોઈએ. 2 થી 6 વડે બેકી છે એટલે 2 થી ચાલવાનું છે. તો 2 આ 45 છે એના અડધા આપણે 2250 થાય. કેટલા થાય? 2250. કેટલા થશે? 2250 થાય. 36 ના અડધા 18, તો એટલા નાખો તો કેટલા થાય? 8, 6, 2268 કેટલા થાય? તો અહીંયા 2 પાછા અડધા કેટલા થયા? 2 ના પાડા 2 વડે ભાગાકાર કરશો એટલે તમને કેટલા મળશે? 4500 ના અડધા 2250 અને 36 ના અડધા 18, તો કેટલા થાય? 2268. કેટલા આવશે? 2268 બરાબર. પછી બેકી જ છે તો 2 તો હાલવાનો જ છે. તો 22 ના અડધા 11, 22 ના અડધા 11, 68 ના અડધા 34. કેટલા થાય? 34. પછી આપણે એમાં બેકી જ છે. 2 કેટલા થશે? 1100 ના અડધા 550. 1100 ના અડધા કેટલા થશે? 550. 34 ના અડધા 17, 34 ના અડધા 17, 7, 6, 5, 567 થયા. કેટલા થયા? 567. હવે 7 એકી છે એટલે 2 થી ચાલવાનો નથી ભાગ. તો સરવાળો કરીએ. 3 થી ચાલે કે 6 ને 5 11, 11 ને 7 18, તો 3 થી ચાલશે. તો 3 વડે ભાગાકાર આપણે કરી નાખીએ. પાંચસો 67 ભાગ્યા 3, કારણ કે 7 ને 6 13 ને 5 18, 18 સરવાળો છે 3 ના પાડામાં આવે તો 567 ભાગ્યા 3, 3 એકા 3, 2 વૈતા ઉપર સુધેરા 6, 3 18 24, 2 વૈતા ઉપર તો 7, 3 નવા 27. પૂરું આવી ગયો 0 0. તો 567 ભાગ્યા 3 કરશો એટલે 189 આવશે. કેટલા આવશે? 189. ફરી પાછા આપણે જોઈએ.
બરાબર. હવે 3 થી ચાલે છે કે નહીં? તો 8 ને 9, 9 ને 18 વરી પાછો સરવાળો 3 ના પાડામાં આવે છે. 18 સરવાળો 3 ના, તો વળી પાછો એકવાર 3 થી આવશે. 189 ભાગ્યા 3 કરીએ. 189 ભાગ્યા 3 318 0 થઈ ગયા. ઉપર સુધારા 9 3 તેરી 9 0 થઈ ગયા. 63 આવે. કેટલા આવે? 63. ફરી પાછા 3 થી આવશે. 3 21 તેરી 63 કેટલા થશે? 21 તેરી 63. ફરી પાછા કેટલા આવશે? 3 7 21. અહીંયા પૂરું થશે. 3 અને 7 કેવા થયા? વિભાજ્ય અવયવ આવી ગયા. તો 1 2 3 ને 4 વાર બગડા, 1 2 3 ને 4 વાર તગડા અને 1 સાતડો. તો આ થયા 9072 ના બરાબર ગુણાકાર સ્વરૂપે અવિભાજ્ય અવયવ. એ લખી શકાય 9072 બરાબર 1 2 3 ને 4 બગડા કેટલી વાર છે? 4 વાર. 3 પણ કેટલી વાર છે? 1 2 3 ને 4 વાર. 7 કેટલી વાર છે? તો કે 1 વાર. આ ગુણાકાર સ્વરૂપે અવયવ થયા. બરાબર. જવાબ આવી ગયો છે. બધા દાખલાને અહીંયા બરાબર પેલા વિડિયામાં બરાબર 3 અવયવ દર્શાવેલ છે. બીજામાં પણ 3 અવયવ દર્શાવેલ છે. આમાં 4 અવયવ દર્શાવેલ છે. બરાબર. ટોટલ આપણે 8-10 દાખલા મૂકી દીધેલ છે. હવે આના પછી લસા અને ગુસા આપણે જોશું. 1.2 માં લસા અને ગુસા. તો કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો. કૃષ્ણા એકેડેમી 1976. તો આની અંદર તમે ચેનલમાં જાશો તો તમને ઇંગ્લિશના 250 થી 300 વિડીયોઝ મળશે. બધા જ ગ્રામરના, ટ્રાન્સલેશનના, બ્લેક બકના. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર. ઓકે, થેન્ક યુ.